श्री हरिकृष्ण महाराज 7 शताब्दी महोत्सव निमित्ते भूज स्वामिनारायण मंदिर द्वारा प्रभात फेरी અને પોથી યાત્રા કાઢવામાં આવે, જેમાં બોડી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો જોડાયા હતા. જોઈએ આગળનો અહેવાલ. કચ્છ રાજે જે મૂર્તિ ઉડાડવા ફરમાન જારી કર્યું હતું તે પુણ્ય પ્રતાપી હરિકૃષ્ણ મહારાજની પ્રતિમાના કારણે કચ્છ અને કચ્છ સત્સંગ બાગ મધ્ય છે તેવી ઉદ્ઘોષણા સહ ભુજ નરનારાયણ દેવ મંદિર ખાતે શારદ શતાબ્દી મહોત્સવનું મંગળાચરણ થયું હતું. મંગળવારે સવારે પ્રભાત ફેરી અને સાંજે દબદબા પર નીકળેલી પોથી યાત્રામાં પરિવેશ ગાજ્યો હતો. 7 દિવસીય મહોત્સવના સપ્તરંગી આયોજનમાં 16 રત્ન જડિત મુકુટ અર્પણ વિધિ, સત્સંગી જીવન પારાયણ, મહાવિષ્ણુ યાગ સહિતના અનેક કવિત પ્રસંગો સંપાદિત કરાશે. આરાધ્ય સ્વરૂપ એવા શ્રી હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત છે, તેને સેવાથી જીવ અક્ષરધામમાં પહોંચે છે તેવી વાત કરતા ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનાથજી સ્વામીએ કચ્છ સત્સંગ સ્વામિનારાયણ તાબા મંદિરના નાયરોબીના ઔદાર્યપૂર્ણ યજમાન પદે મહોત્સવ ઐતિહાસિક બનશે એમ કહેતા સફળતાના શુભાશીષ પાઠવ્યા હતા. વરિષ્ઠ સંત પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી, વરિષ્ઠ કોઠારી પાર્શ્વદેવ્ય જાદવજી ભગતે તમામ યજમાનોને સુખમય જીવનના આશીર્વાદ આપતા સેવાના અજોડ લેખાવી હતી. મધુર ક્રાંતિથી સુશોભિત મહોત્સવનો વિશાળ મંચ પરથી હરિભક્તોએ કરેલા કરોડો શ્રી સ્વામિનારાયણના મહાપંત્ર પાઠનો આંક જાહેર કર્યો હતો. શારદ શતાબ્દી મહોત્સવ પ્રારંભે પોથી યાત્રામાં બોરી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો જોડાયા હતા. ત્યારે પોથી યાત્રા વિશે સાંભળી સ્વામિનારાયણના સંત શું જણાવી રહ્યા છે. જણાવતા આનંદ અનુભવીએ ભુજ શ્રી નરનારાયણ દેવની બાજુમાં બિરાજમાન ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજને 150 વર્ષ પૂર્ણ થતા શારદ શતાબ્દી મહોત્સવ ભુજ મંદિર દ્વારા ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાઈ રહ્યો છે. એ ઉપલક્ષની અંદર આ સમગ્ર કચ્છને આવરતો આ મહોત્સવ, જેની અંદર ભગવાન સ્વામિનારાયણના અનુયાયીઓ સમગ્ર કચ્છ વિસ્તારની અંદર જ્યારે વિસ્તૃત પ્રમાણમાં ભારત વર્ષ એવં વિદેશથી હરિભક્તો આ મહોત્સવને માણવા માટે પધાર્યા હોય, ત્યારે આ મહોત્સવને માણવા માટે આવેલા ભક્તજનોને આજના દિવસે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર અંતર્ગત ચાલતી શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરેથી સ્વામિનારાયણ મહામંત્રની ધૂનની સાથે આરંભ થયો ભવ્યાતિ ભવ્ય રીતે પ્રભાત ફેરીનો. અનેક દેશોમાંથી એનઆરઆઈ હરિભક્તો પણ આ પ્રભાત ફેરીમાં જોડાયા હતા, જે અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેની અંદર ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો, સત્સંગી બહેનો એવં કન્યા વિદ્યા મંદિરની દીકરીઓ દ્વારા આ પ્રભાત ફેરીની અંદર ખૂબ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. અને આ પ્રભાત ફેરી કન્યા વિદ્યા મંદિરથી આરંભ થઈ મુખ્ય મિર્જાપર ભુજ હાઈવે ઉપર થઈ અને ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના નરનારાયણ દેવ સભા મંડપમાં વિરામ લીધો હતો. કચ્છ નરનારાયણ યુવતી મંડળ દ્વારા 150 કલાકની અખંડ ધૂન તેમજ ભુજ મંદિર સંચાલિત ગુરુકુળ સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની છાત્રા લિખિત 1.5 કરોડ મંત્ર જાપથી બમણો જાપ થયો હતો. 150 કિલો જવ તલના જાપ થયા હતા. બપોરે યોજાયેલી પોથી યાત્રામાં કચ્છ સત્સંગ નરનારાયણ તાબા મંદિરની પાઇપ બેન્ડે ભુજને ગેલું લગાડ્યું હતું. સાફા સજ્જ ભક્તોમાં ઉત્સાહ હતો. હરિકૃષ્ણ મહારાજના જય જયકાર સાથે પ્રસાદી મંદિરથી 150 પોથી કન્યા મંદિરની કન્યાઓ, યજમાન પરિવારની મહિલાઓ વાતે ગાતે સભા મંડપમાં પધરાવી હતી. પોથી યાત્રાના યજમાન રવજી ગોવિંદ વરસાણીના પ્રતિનિધિ નવીનભાઈ પાચાણી, મુકુટના યજમાનો સહિત જોડાયા હતા. સમગ્ર આયોજનને મંદિરના મહંત પુરાણી ધર્મનાથજી સ્વામીના આગેવાની હેઠળ સંચાલન કરવામાં આવ્યું હતું. યુવક મંડળ સંચાલક સંતો પુરાણી સ્વામી પરમહંસ દાસજી, સભાપતિ શાસ્ત્રી દેવચરણ દાસજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે સવારે સંતોના યજમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તાબા બેન્ડે બહુ આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે સાંભળીએ પોથી યાત્રા વિશે શું જણાવી રહ્યા છે સ્વામિનારાયણ મંત.
પ્રસાદી સ્વામિનારાયણ મંદિરેથી ભવ્યાતિ ભવ્ય પોથી યાત્રા 108 પોથીઓ શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓ મસ્તક ઉપર ધારણ કરશે અને આ પોથી યાત્રાની અંદર શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિરની દીકરીઓની સાથોસાથ આ મહોત્સવના મુખ્ય યજમાન શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર નૈરોબી તાબાના યજમાન પદ નીચે આ જ્યારે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યાંથી આવેલા દરેક હરિભક્તો મસ્તક ઉપર સાફો ધારણ કરી આપ જે નિહાળી શકો છો એ શ્રીમદ સત્સંગી જીવન શાસ્ત્ર એનું વૈદિક રીતે પૂજન કરશું. પૂજન કર્યા પછી આ શાસ્ત્રને બહેનો દ્વારા મસ્તક ઉપર ધારણ કરી ભુજ નગરના મધ્ય ભાગમાંથી આ પોથી યાત્રા શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ સુધી પહોંચશે અને શાસ્ત્રને વ્યાસપીઠ ઉપર પધરાવવામાં આવશે અને આની અંદર છેક નૈરોબીથી બ્રાસ બેન્ડ લઈ અને પાઇપ બેન્ડની સાથોસાથ ભુજની આપણી કચ્છની ખમીરવંતી ધરતી ઉપર રહેલા ભક્તો જે મંડળીવાળા ભક્તો ઝાંઝ અને પખવાજ વગાડતા આ પોથી યાત્રા જોડાશે. બેન્ડના સુરોની સાથે પોથી યાત્રા સ્વામિનારાયણ મંદિરમાં વિરામ લેશે. જય સ્વામિનારાયણ.